Once again, welcome, dear students. So, the journey of my life from Earth to Everest ના પાર્ટ 1 માં આપણે જોયું સીન 1 અને 2 સીન 2. તો તમે હજુ પાર્ટ 1 ના જોયો હોય તો પ્લીઝ પહેલાં પાર્ટ 1 જોજો અને પછી પાર્ટ 2 જોવા માટે અહીંયા આવજો. સો પાર્ટ 1માં આપણે જોયું, એમાં સીન 1માં જોયું કે કઈ રીતે અરુણિમા સિન્હા ટ્રેનમાં મુસાફરી કરતા હોય છે અને થગ્સ દ્વારા એમની સોનાની ચેઇન ખેંચવાનો પ્રયત્ન કરે છે અને પોતાને ટ્રેનની બહાર ફેંકી દેવામાં આવે છે. એ એમનો પોતાનો લેફ્ટ લેગ ડાબો પગ કપાઈ જાય છે અને પછી એમને સીન 2માં જોયું કે એમ્સમાં દાખલ કરવામાં આવે છે દિલ્હીમાં અને પોતાને આર્ટિફિશિયલ લેગ ફિટ કરવામાં આવે છે અને ત્યાં એક એમના જીજાજી બ્રધર ઇન લો એમને એકવાર એમ જ મજાકમાં પૂછી લે છે કે એવરેસ્ટ સર કરો કે, કારણ કે કોઈ અપંગ સ્ત્રીએ એવરેસ્ટ સર કરેલો નથી, એવરેસ્ટનું ચઢાણ કરેલું નથી અને પોતે મનોમન વિચારી લે છે કે જો હું સર કરું તો હું વિશ્વની પ્રથમ સ્ત્રી બની જાઉં. અને હવે એને પોતાનો ગોલ માની લીધો છે, કોને? એવરેસ્ટ સર કરવાને એક મિશન માની લીધું છે. અને હવે આપણે અહીંયા સીન 3 જોઈએ. ઓન 28th February 2012, almost a year after, I was pushed out of the train. કે ઓન 28th February 28 ફેબ્રુઆરી 2012ના રોજ ઓલમોસ્ટ અ યર આફ્ટર આઈ વોઝ પુશ્ડ આઉટ ઓફ ધ ટ્રેન. કે જ્યારે 1 વર્ષ થઈ ગયું છે, 28 ફેબ્રુઆરી 2012ને 1 વર્ષ થઈ ગયું છે કે જ્યારે મને ટ્રેનની બહાર ધકેલી દેવામાં આવી હતી. એને કેટલા વર્ષ થઈ ગયા છે? 1 વર્ષ. 1 વર્ષમાં જ આઈ સેટ આઉટ એટલે ટુ સ્ટાર્ટ અ જર્ની. આઈ સેટ આઉટ ફોર ધ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ. ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ એટલે જ્યાં તમને ટ્રેન કરવામાં આવે એ સંસ્થામાં I set out for the training institute set up by Bachendri Pal near Uttarkashi. બરોબર. સેટઅપ એટલે એસ્ટાબ્લિશ. કોના દ્વારા એસ્ટાબ્લિશ કરવામાં આવેલી? બચેન્દ્રી પાલ દ્વારા એસ્ટાબ્લિશ એટલે સ્થાપિત કરવામાં આવેલી જે ઇન્સ્ટિટ્યૂટ છે ઉત્તરકાશીમાં આવેલી ટ્રેનિંગ, જ્યાં લોકોને માઉન્ટેનિંગ કરવા માટે ટ્રેનિંગ કરવામાં આવે છે, એમની ટ્રેનિંગ આપવામાં આવે છે. તો એ ટ્રેનિંગ માટે પોતાની એક નવી જર્નીની શરૂઆત કરે છે. હવે તમને ખબર હોવી જોઈએ કે બચેન્દ્રી પાલ કોણ છે. બચેન્દ્રી પાલ ઇઝ ધ ફર્સ્ટ ફિમેલ લેડી ઓફ ઇન્ડિયા હુ સ્કેલ્ડ માઉન્ટ એવરેસ્ટ. ઇન્ડિયાની પ્રથમ સ્ત્રી છે કે જેમણે માઉન્ટ એવરેસ્ટ સર કરેલો છે, રાઈટ. તો એમનું એક કેમ્પ છે, ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ છે, ટ્રેનિંગની સંસ્થા છે જે લોકોને ટ્રેન કરે છે એવરેસ્ટ સર કરવા માટે. ત્યાં જાય છે ઉત્તરકાશીમાં. કોણ જાય છે? અરુણિમા સિન્હા. I called up Bachendri Pal to tell her that we had reached Uttarkashi. અને પછી અરુણિમા કહે છે કે મેં બચેન્દ્રી પાલને કોલ કર્યો કે અમે ઉત્તરકાશીએ પહોંચી ગયા છીએ. She was surprised at how quickly I had reached. પછી બચેન્દ્રી પાલ સરપ્રાઇઝ થઈ ગયા, આશ્ચર્યચકિત થઈ ગયા કે અપંગ હોવા છતાં પણ હું કેટલું જલ્દી ત્યાં પહોંચી ગઈ. After this, my confidence skyrocked એટલે ઇન્ક્રીઝ સડનલી, અચાનક જ વધી જવું. કોન્ફિડન્સ અરુણિમા સિન્હાનો અચાનક જ વધી જાય છે. બચેન્દ્રી પાલ ઓલવેઝ પમ્પ્ડ ફ્રેશ કોન્ફિડન્સ ઇન મી. શું કહે છે? બચેન્દ્રી પાલ ઓલવેઝ પમ્પ્ડ એટલે ટુ ફોર્સથી કંઈક ઇન્જેક્ટ કરવું, કે ફોર્સ કરીને એનામાં કોન્ફિડન્સ ઉમેરવો. અરુણિમા સિન્હા એવું કહે છે કે બચેન્દ્રી પાલ મારામાં હંમેશા ને ફ્રેશ કોન્ફિડન્સ એટલે નવો કોન્ફિડન્સ ઉમેરતા હતા, ઉત્સાહ ઉમેરતા હતા. અને શું કહેતા? અરુણિમા, યુ આર ફાર બેટર દેન અધર્સ. કે અરુણિમા, તું બીજા કરતાં પણ વધારે સારી છે. ઘણી બધી, ફાર બેટર એટલે ઘણી બધી સારી છે, બીજા કરતાં તું ઘણી બધી સારી છે. These people seem to be suffering from a handicap, not you. અને કઈ રીતે એનામાં કોન્ફિડન્સ ઉમેરતા? અને આગળ બચેન્દ્રી પાલ અરુણિમાને કહેતા કે these people seem to be suffering from a handicap. હેન્ડીકેપ એટલે ડિસેબલ, અપંગ. કે આ જે બીજા બધા લોકો છે એ કેવા દેખાય છે? સીમ એટલે દેખાવું. કેવા દેખાય છે? અપંગ, હેન્ડીકેપ દેખાય છે. નોટ યુ, તું હેન્ડીકેપ હોવા છતાં પણ હેન્ડીકેપ નથી. આઈ એમ પ્રાઉડ ઓફ યુ. બચેન્દ્રી પાલ શું કહે છે? મને તારા પર
ગર્વ છે. બિફોર એવરેસ્ટ એક્સપેડિશન એટલે ટુ સેટ અ જર્ની ફોર અ સ્પેશિયલ પર્પઝ, કોઈ એક સ્પેશિયલ હેતુ માટે આપણે એક જર્નીની શરૂઆત કરીએ, બરોબર, એને કહેવાય એક્સપેડિશન. બટ બિફોર એવરેસ્ટ એક્સપેડિશન એટલે એવરેસ્ટની એ જર્નીની શરૂઆત પહેલા યુ વિલ હેવ ટુ પ્રૂવ યોર સેલ્ફ. બચેન્દ્રી પાલ કહે છે કે તારે તારી જાતને સાબિત કરવી પડશે, પ્રૂવ કરવી પડશે. ઇફ યુ ક્લાઇમ્બ 21,798 feet, 21,798 feet high Chamsar Kangdi mountain in Ladakh, you will be on your way to Everest. પણ કહે છે કે તારે તારી જાતને પ્રૂવ કરવા માટે જો તું 21,798 ફીટની ઊંચાઈ પર આવેલું ચામસર કાંગડી માઉન્ટેન લદ્દાખમાં આવેલું છે એને જો તું સર કરીશ તો યુ વિલ બી ઓન યોર વે ટુ એવરેસ્ટ. તો તું એવરેસ્ટ સર કરવા માટે તૈયાર છે. આઈ સક્સેસફુલી કમ્પ્લીટેડ ધેટ એક્સપેડિશન એટલે જર્ની. એ જે જર્ની છે એ યાત્રા જે છે એ એણે સાહસિક યાત્રા જે છે એને કમ્પ્લીટ કરી, એણે ચામસર કાંગડી માઉન્ટેનને સર કર્યું. બાય ધ ટાઈમ વી રીચ ધ બેઝ કેમ્પ, બાય ધ ટાઈમ ટિલ ધેટ ટાઈમ એ સમય સુધીમાં, બાય ધ ટાઈમ એટલે એ સમય સુધીમાં, ત્યાં સુધીમાં, બાય ધ ટાઈમ વી રીચ ધ બેઝ કેમ્પ. બેઝ કેમ્પ એટલે એક પર્વતારોહણ તમે કરતા હોય તો એવરેસ્ટ પર સર કરવા માટે એક કેમ્પ આવે. પ્રથમ બેઝ કેમ્પ આવે કે જ્યાં તમે રોકાણ કરી શકો, આશ્રય લઈ શકો, થોડો વિશ્રામ કરી શકો. 3-4 કેમ્પ આવતા હોય છે. જેમ આપણે કોઈ ચાલતા જોઈએ અંબાજી તો ત્યાં જવા માટે પણ કેટલાક કેમ્પ આવતા હોય છે ને વચમાં, જ્યાં તમે વિશ્રામો લઈ શકો. તો એમ માઉન્ટ એવરેસ્ટ સર કરવા માટે પણ કેમ્પ આવે છે. પહેલો બેઝ કેમ્પ કે જ્યાં વિશ્રામ કરી શકાય. તો ત્યાં સુધીમાં એ લોકો બેઝ કેમ્પ પર પહોંચી ગયા હતા. સિચ્યુએટેડ એટ 18,000 feet, 18,000 ફીટની ઊંચાઈ પર આવેલો કેમ્પ, ત્યાં સુધી એ લોકો ત્યાં સુધીમાં પહોંચી ગયા હતા. 16 out of 19 member of the team had retired એટલે પાછા ફરવું. 19 મેમ્બરમાંથી 16 મેમ્બર તો પાછા ફરે છે, એ બેઝ કેમ્પથી પાછા ફરે છે. બચેન્દ્રી પાલ ગ્રીટેડ મી એટ ધ બેઝ કેમ્પ એટલે બચેન્દ્રી પાલ મને બેઝ કેમ્પે ગ્રીટ કરે છે. ગ્રીટ એટલે અભિવાદન આપવું. નથી આપણે કોઈને કહેતા ગુડ મોર્નિંગ, થેન્ક યુ, કોંગ્રેચ્યુલેશન, એને ગ્રીટિંગ્સ કહેવાય, અભિવાદન. સો બચેન્દ્રી પાલ ગ્રીટિંગ કરે છે. શું કહે છે? મેરી શેરની. અરુણિમા સિન્હાને શું કહે છે? આ યાદ રાખવાનું. શું કહે છે? મેરી શેરની. સોરી, મેરી શેરની. કોણ કહે છે? બચેન્દ્રી પાલ. બચેન્દ્રી પાલ અરુણિમા સિન્હાને કયા નામથી બોલાવે છે? મેરી શેરની. યાદ રાખજો, કદાચ એક્ઝામમાં પૂછાય કે બાય વિચ નેમ બચેન્દ્રી પાલ યુઝ ટુ કોલ અરુણિમા સિન્હા. કયા નામથી અરુણિમા સિન્હાને બચેન્દ્રી પાલ બોલાવતા હતા? તો મેરી શેરની. શી સેડ એન્ડ ટુક મી ઇન હર વાર્મ એમ્બ્રેસ એટલે એને પેટે છે. કોને? અરુણિમા સિન્હાને, બચેન્દ્રી પાલ. In the evening, Bachendri Pal announced that I was finally ready for Everest. અને ઇવનિંગમાં સાંજે બચેન્દ્રી પાલ એનાઉન્સ કરે છે, જાહેર કરે છે. એનાઉન્સ એટલે જાહેર કરવું. that I was finally ready for Mount Everest. માઉન્ટ એવરેસ્ટને સર કરવા માટે હું તૈયાર છું. Okay, so scene 4 and the last scene of the chapter. ચેપ્ટરનો આપણે છેલ્લો સીન જોઈએ. I arrived at Everest Base Camp on 11th April 2013. 11 એપ્રિલ 2013ના રોજ પોતે એવરેસ્ટના બેઝ કેમ્પ પર આવે છે. નિયર અબાઉટ 2 years એટલે કે 2 વર્ષ had passed since was thrown out of the moving train. એટલે ચાલતી ટ્રેનમાંથી જ્યારે એને નાખી દેવામાં આવી હતી તેને એને અત્યાર સુધી જે બેઝ કેમ્પ પર આવી છે 11 એપ્રિલ 2013 ત્યાં સુધી એને કેટલા વર્ષ થઈ ગયા છે? 2 વર્ષ. એ ઘટનાને 2 વર્ષ થઈ ગયા છે જ્યારે એને ચાલતી ટ્રેનમાંથી ફેંકી દેવામાં આવી હતી. At the camp, nobody seemed to know that I had an artificial leg. Nobody seemed to know
જ્યારે હું કેમ્પમાં હતી ત્યારે કોઈને પણ ખબર નહોતી કે આઈ હેડ એન આર્ટિફિશિયલ લેગ, કે કોઈને ખબર પણ પડી નહોતી કે મારે એક કૃત્રિમ લેગ છે, આર્ટિફિશિયલ લેગ છે. વન ડે વાઇલ રિટર્નિંગ, જ્યારે હું પરત ફરી રહી હતી ટ્રેનિંગ કેમ્પમાંથી, વન ડે while returning my left leg got wet with snow because I had slipped a couple of times on slippery surface. એટલે કે જ્યારે હું પાછી ફરી રહી હતી એક દિવસ એ બેઝ કેમ્પ પર, માય લેફ્ટ લેગ ગોટ વેટ, એટલે કે મારો જે ડાબો પગ છે, જે આર્ટિફિશિયલ લેગ છે, એ કેવો થઈ ગયો? વેટ એટલે ભીનો થઈ જવો. વિથ સ્નોથી એ ભીંજાઈ ગયો. બીકોઝ, કારણ કે આઈ હેડ સ્લીપ્ડ અ કપલ ઓફ ટાઈમ્સ, કે હું કેટલીક વાર, કપલ ઓફ ટાઈમ એટલે કેટલી વાર, ઘણી વાર, સ્લીપ્ડ એટલે લપસી જવું, સ્લીપ એટલે લપસી જવું, ઓન ધ સ્લીપરી સરફેસ એટલે લપસણીઓ જે પ્રવાસ સરફેસ હોય, જગ્યા હોય, ત્યાં એ લપસી ગઈ હતી ઘણી વાર. તો એના કારણે એનો જે લેફ્ટ લેગ છે વેટ ભીંજાઈ ગયો હતો. નેક્સ્ટ મોર્નિંગ એટલે બીજી મોર્નિંગ, નેક્સ્ટ મોર્નિંગ I left the artificial leg out in the sun to dry. I left the artificial leg out in the sun to dry. એટલે કે બીજી સવારે મોર્નિંગમાં મેં આર્ટિફિશિયલ જે કૃત્રિમ લેગ છે એને બહાર મૂક્યો. શા માટે? સુકાવા માટે. At that time, some foreigners realized that I had only one leg. અને એ સમયે, ત્યારે, at that time, એ સમયે some foreigners, કેટલાક જે વિદેશી લોકો છે, રિયલાઇઝડ, એમને ખબર પડી, that I had only one leg, કે મારે માત્ર એક જ પગ છે, એક તો કૃત્રિમ છે, આર્ટિફિશિયલ છે. After that my TRP soared એટલે ઇન્ક્રીઝ એટલે વધવું, અને TRP એટલે ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ, એટલે કે ટેલિવિઝન હોય એ ટેલિવિઝનમાં સિરિયલો ચાલતી હોય, એમાં કઈ સિરિયલને કે કઈ ચેનલને કેટલું બધું એની TRP શું છે, એની મહત્વતા શું છે, એ જાણવા માટે. તો અહીંયા એટલે એક એ સિરિયલ અથવા એ ટીવીની લોકપ્રિયતા શું છે એવું જાણવા માટે TRPનો ઉપયોગ થાય છે. પણ અહીંયા TRP એ કોના સંદર્ભમાં કહેવામાં આવ્યું છે? અરુણિમા સિન્હાની લોકપ્રિયતા માટે. કારણ કે એને એક પગ કપાઈ ગયેલો છે છતાં એ એવરેજ સર કરી રહી છે, એના માટે એની TRP વધી ગઈ એવું અરુણિમા સિન્હા કહે છે કે મારી TRP વધી ગઈ, સોડ એટલે ઊંચે વધી ગઈ, એટલે કે એની લોકપ્રિયતા વધી ગઈ. ઇન માય ફાઇનલ એક્સપેડિશન ટુ સાગરમથા, head of the sea, the local name for the peak of Everest. બરોબર. ઇન માય ફાઇનલ એક્સપેડિશન ટુ સાગરમથા, એટલે કે મારી છેલ્લી જે જર્ની છે, યાત્રા જે છે, ક્યાં સુધી? એ સાગરમથા. હેડ ઓફ ધ સી, દરિયાનું માથું. સાગરમથા એટલે દરિયાનું માથું કહેવાય. અને ધ લોકલ નેમ ફોર ધ પીક ઓફ એવરેસ્ટ, જે આ એવરેસ્ટ છે, માઉન્ટ એવરેસ્ટ, એના માટે ત્યાંના નેપાળના જે લોકો છે એમણે શું નામ આપ્યું છે? સાગરમથા. એ સાગરમથા કોનું નામ છે? એવરેસ્ટ, માઉન્ટ એવરેસ્ટનું નામ બીજું શું છે? સાગરમથા. નીમા કાંચા યાદ રાખજો. શું છે? નીમા કાંચા વોઝ માય માઉન્ટેન ગાઈડ, એટલે કે મારું જે માઉન્ટેન સર કરવાની જર્ની છે એ ફાઇનલ એક્સપેક્ટેશનમાં એ સાગરમથા, એ માઉન્ટ એવરેસ્ટને સર કરવા માટે મારા ગાઈડ કોણ હતા? નીમા કાંચા. યાદ રાખજો, પરીક્ષામાં પૂછાઈ શકે કે હુ વોઝ ધ ગાઈડ ઓફ અરુણિમા સિન્હા. અરુણિમા સિન્હાના ગાઈડ કોણ હતા? નીમા કાંચા. He was a nice and helpful Nepalese man who used to scold me at times when upset. એટલે કે એકદમ નાઇસ અને હેલ્પફુલ, એકદમ સારો અને મદદગાર નેપાલીઝ મેન, નેપાળી પુરુષ હતો નીમા કાંચા. who used to scold me at times, એ મને ધમકાવતો, સ્કોલ્ડ એટલે ઠપકો આપતો, સોરી ધમકાવતો નહીં પણ મને ઠપકો આપતો. ક્યારે? વેન અપસેટ, જ્યારે હું અપસેટ હોઉં ત્યારે મને ઠપકો આપે. સ્કોલ્ડ એટલે ઠપકો આપવો. ધ લાસ્ટ ટ્રેક ટુ ધ પીક ઓફ એવરેસ્ટ બિગિન, જે છેલ્લો ટ્રેક છે, જે છેલ્લી જે રસ્તો છે એવરેસ્ટને સર કરવાનો, એની શરૂઆત થાય છે.
અરુણિમા સિન્હા કહે છે આઈ વોઝ ઇટ વોઝ અ વેરી ડેન્જરિયસ નેરો પાથ. એ કેવો રસ્તો હતો? પાથ એટલે રસ્તો, કેડી પણ કહી શકાય. નેરો એટલે એકદમ સાંકડો અને ડેન્જરિયસ હતો. ઇટ વોઝ અ વેરી નેરો ડેન્જરિયસ પાથ, એકદમ ભયંકર અને સાંકડો એ રસ્તો હતો. I slipped and fell once. I slipped and fell એટલે એકવાર તો હું લપસી અને ફેલ પડી પણ ગઈ. Even my oxygen was running out. Running out એટલે ખતમ થવા આવવું. Running out એટલે to an end. ખતમ થવા આવવું એટલે કે મારું ઓક્સિજન પણ હવે ખતમ થઈ રહેવા આવ્યું હતું. હું એકવાર લપસી પણ ખરા અને પડી પણ ખરા, અને મારું ઓક્સિજન પણ શું? ઓક્સિજન વોઝ રનિંગ આઉટ, મારું ઓક્સિજન પણ ખતમ થઈ રહ્યું હતું એવું અરુણિમા કહે છે. આઈ વોઝ સ્ટ્રગલિંગ વિથ માય પેઇનિંગ લેગ. પેઇનિંગ લેગ એટલે દુઃખ થતું હોય, જ્યાં દુખાતું હોય. તો એ જે લેફ્ટ લેગ છે એ તો કૃત્રિમ હતો, તો શું થાય છે? ત્યાં દર્દ થાય છે, ત્યાં દર્દ થઈ રહ્યું હતું અરુણિમાને. માય શેરપા એટલે કે જે નેપાળી લોકો જે માઉન્ટેનિંગ કરવામાં જે મદદ કરે એ લોકોને શું કહેવાય છે? એ મોટા ભાગે શેરપા જાતિના લોકો હોય છે, તો એમને શેરપા કહેવાય છે. સો માય શેરપા સેડ એટલે એમનો જે આ કોચ છે એ જ નીમા કાંચા. માય શેરપા સેડ આઈ મસ્ટ ક્વિટ. ક્વિટ એટલે ટુ લેફ્ટ, છોડી મૂકું, ત્યાંથી પાછું ફરવું, કે હું મસ્ત હવે છોડી મૂકું, અહીંથી પાછી ફરું, એવરેસ્ટ સુધી પહોંચું નહીં, કારણ કે એનું ઓક્સિજન ખતમ થવા આવી રહ્યું છે અરુણિમાનું. એવું કોણ કહે છે? એટલે સલાહ કોણ આપે છે પાછું ફરવાની? નીમા કાંચા, શેરપા, જેનો ગાઈડ છે. બટ આઈ ન્યૂ ધેટ ધેર વોઝ નો ગોઈંગ બેક. પણ હું જાણતી હતી, અરુણિમા કહે છે, કે હવે પાછો ફરવાનો કોઈ મતલબ છે નહીં. આઈ પુશ્ડ ફોરવર્ડ થ્રુ માય શેરપા કેપ્ટ ઇન્સિસ્ટિંગ ધેટ આઈ શુડ રિટર્ન. આઈ પુશ્ડ ફોરવર્ડ, મારી જાતને મેં આગળ વધવાનું ચાલુ રાખ્યું. ધો માય શેરપા, છતાં આઈ પુશ્ડ ફોરવર્ડ ધો માય શેરપા કેપ્ટ ઇન્સિસ્ટિંગ ધેટ આઈ શુડ રિટર્ન. ઇન્સિસ્ટ એટલે આગ્રહ કરવો, કે મારો શેરપા જે છે, આ ગાઈડ છે નીમા કાંચા, એ મને આગ્રહ કરી રહ્યો હોવા છતાં, કે પાછા જવાનો આગ્રહ કરી રહ્યો હોવા છતાં પણ મેં આગળ વધવાનું ચાલુ રાખ્યું. આઈ હેવ ઇનફ ઓક્સિજન ટુ રીચ ધ સમિટ એન્ડ હોઇસ્ટ ધ કન્ટ્રીઝ ફ્લેગ. અને અરુણિમા કહે છે કે મારી પાસે પૂરતું ઓક્સિજન છે. એવું કોને કહે છે? નીમા કાંચાને કહે છે, શેરપાને, કે આ જે સમિટ એટલે ટેકરી, તળેટી, એવરેસ્ટ, એના ઉપર સર કરવાનું અને મારી કન્ટ્રીનો ફ્લેગ, હોઇસ્ટ એટલે ટુ રાઇઝ, એ ફરકાવવું, જે ધ્વજ ફરકાવવાનું, મારી કન્ટ્રીનો ધ્વજ ફરકાવવાનું, અને એ સમિટને સર કરવા, ઉપર પહોંચવા સુધી મારી પાસે પૂરતું ઓક્સિજન છે. વોટ હેપન્સ આફ્ટરવર્ડ્સ ડઝન્ટ મેટર એનીમોર, આઈ ટોલ્ડ નીમા કાંચા ફર્મલી. અને એના પછી જે પણ બને એને મારે કઈ લેવા દેવા નથી, એનાથી મને કશું જ ફરક પડતો નથી. આઈ ટોલ્ડ નીમા કાંચા ફર્મલી. ફર્મલી એટલે થોડુંક કઠિનાઈથી, મજબૂતીથી કહે છે કે મારી પાસે પૂરતું ઓક્સિજન છે કે હું એ એવરેસ્ટ સુધી પહોંચી શકું અને મારા દેશનો ઝંડો, ધ્વજને ફરકાવી શકું. રિમેમ્બર, none can defeat you until you concede. સરસ લાઈન છે, યાદ રાખજો. રિમેમ્બર, none can defeat you until you concede. concede એટલે સરેન્ડર. કોઈ પણ તમને હરાવી ના શકે, તમે ક્યારે પણ હાર ના માની શકો જ્યાં સુધી તમે તમારી જાતને સરેન્ડર ના કરો ત્યાં સુધી. કન્સીડ એટલે સરેન્ડર. કોઈ પણ તમને ના હરાવી શકે જ્યાં સુધી તમે તમારી જાતને સરેન્ડર ના કરો ત્યાં સુધી. યસ, occasional failures will test you but keep trying. હા, કદાચ તમને પ્રસંગોપાત ઘણીવાર તમે ફેલ થાઓ, પણ કીપ ટ્રાઇંગ, પણ ટ્રાય કરવાનું તો વિદ્યાર્થી મિત્રો ચાલુ જ રાખવું. સમ ડોર્સ ઓફ ઓપોર્ચ્યુનિટી વિલ સર્ટેનલી ઓપન. કેટલાક ડોર્સ ઓપોર્ચ્યુનિટી, તકના તો હંમેશા ખુલ્લા જશે, અથવા ક્યારેક તો ખુલશે જ. Then I could see him following me even as I continued to drag myself to top. Then I could see him following me. કે પછી એ મને ફોલો કરી રહ્યો હતો, મારી સાથે પાછળ આવી રહ્યો હતો. કોણ? શેરપા, નીમા કાંચા, એનો ગાઈડ.
એઝ આઈ કન્ટિન્યુ ટુ ડ્રેગ માય સેલ્ફ ટુ ધ ટોપ. ડ્રેગ એટલે ઘસેડીને ચાલુ, એટલે કે હવે એટલી ઊંચાઈ પર પહોંચી ગયા છે, પોતાને ઘસેડી ગયા, એટલે આમ એ રીતે ચાલી રહ્યા છે, બહુ મહેનતથી આગળ વધી રહ્યા છે ઉપર ચડવા માટે. ધ ડ્રેગ વોક, ડ્રેગ કન્ટિન્યુ ટીલ ઇટ ફાઇનલી હેપન. ધ ડ્રેગ વોક એટલે કે ચારે બાજુ ફૂલ બરફ હોય, ચારે બાજુ બરફ હોય અને તમે એ તળેટી પર પહોંચેલા હોય અને ખાલી વિચાર કરો માઉન્ટ એવરેસ્ટ પર, અને એ બરફમાં તમારા પગ ફસાયેલા હોય તો તમે કઈ રીતે ઢસેડાઈને જ ચાલવાના, ઢસેડાઈને, અને બહુ મહેનતથી ચાલવું પડે. જે રીતે ઢસડાઈને પોતાનું ચાલવાનું ચાલુ જ રાખે છે જ્યાં સુધી એ એવરેસ્ટની ટોચ સુધી પહોંચતા નથી ત્યાં સુધી. The top is small 20 by 20 ice table. એટલે જે ટોપ છે એવરેસ્ટની જે ઊંચાઈ છે એ માત્ર કેટલી હતી? 20 by 20 નો એક આઈસ ટેબલ જેવું હતું. એટલે 20 by 20 સાઇઝનું એક એ ટોપ ઉપર પહોંચે છે એવરેસ્ટ પર, એ માત્ર એટલું જ હતું. I saw several flags of various countries fluttering proudly. Fluttering એટલે ફડફડતા હોય ને, એ રીતે ફરકી રહેવું, ટૂંકમાં ફરકતા હતા. કે મેં જોયું સેવરલ ફ્લેગ્સ, ઘણા બધા ફ્લેગ્સ, વેરિયસ એટલે અલગ અલગ કન્ટ્રીઝના ઘણા બધા ફ્લેગ, ધ્વજ ત્યાં ફરકી રહ્યા હતા. I had lived this moment so many times in my mind that I did not have to told that finally I had arrived. I had lived this moment so many times in my mind. આ જે મોમેન્ટ છે, આજે જે એવરેસ્ટ સર કર્યો છે, એ મોમેન્ટને એણે પોતાના માઇન્ડમાં પહેલેથી પણ ઘણીવાર પોતે એ મોમેન્ટને પોતાના માઇન્ડમાં જીવી ચૂક્યા છે. અને એ તેથી that I did not have to be told that finally I had arrived. તેથી મારે કહેવડાવવાની જરૂર નથી કે હું એવરેસ્ટ પર પહોંચી ચૂકી છું. ફાઇનલી આઈ વોઝ ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ. દુનિયાની છેક ઊંચી શિખર પર પહોંચી ગયેલી છે. કોણ? અરુણિમા સિન્હા. એટ 10:55 10:55 AM સવારમાં, એટ 10:55 AM on 21st May 2013 I was on the top of the world. કે 10:55 સવારમાં 21 મે 2013 ના રોજ I was on the top of the world. પોતે અરુણિમા સિન્હા દુનિયાની સૌથી ઊંચાઈ પર હતા. I felt like dancing, crying and laughing at the same time. શું પોતાની હવે ફિલિંગ વર્ણન કરે છે કે જે ટોચ પર પહોંચ્યા છે ત્યારે ત્યાં પોતાને કેવી ફિલિંગ થઈ રહી છે. કે I felt dancing, મને શું મન થતું હતું? ડાન્સ કરવાનું. મને એવું લાગી રહ્યું હતું, લાગણી થઈ રહી હતી, ડાન્સ કરવાનું મન થઈ રહ્યું હતું, રડવાનું મન થઈ રહ્યું હતું. ક્રાઇંગ, ફેલ્ટ એટલે અનુભવી રહ્યા હતા, પોતાને ડાન્સ અનુભવી રહ્યા છે, આનંદ ખુશી ઝૂમી રહ્યા છે, સાથે સાથે રડી પણ રહ્યા છે, એન્ડ લાફિંગ હસી પણ રહ્યા છે. આ એકી સાથે ઘણા બધા ઇમોશન આવે ને, કંઈક સારું કંઈક એવું કરી બેસીએ ને ત્યારે આવા ઇમોશન એકી સાથે આવતા હોય છે વિદ્યાર્થી મિત્રો. એકી સાથે પાછા રડવું, હસવું, કૂદવું, નાચવું એકી સાથે આવે જ્યારે બહુ જ ખુશી આપણને મળે, ત્યારે બહુ જ ખુશ હોઈએ, ત્યારે કંઈક વિશિષ્ટ કર્યું હોય જીવનમાં બધાથી અલગ. ત્યારે માય માઇન્ડ વોઝ અ કેલિડોસ્કોપ ઓફ ઇમોશન્સ. એટલે મારું માઇન્ડ છે ને કેવું થઈ ગયું છે? કેલિડોસ્કોપ. એટલે કેલિડોસ્કોપ એક એવું પ્રકારનું સાધન આવે છે ટ્યુબ વાળું કે જેની અંદરથી તમને અલગ અલગ પ્રકારના કલર દેખાતા હોય છે. પણ અહીંયા કેલિડોસ્કોપ એટલે અલગ અલગ પ્રકારના મારા માઇન્ડમાં ઇમોશન ચાલી રહ્યા છે. જેમાં આપણે જોયું ને કે શી ફેલ્ટ લાઈક ડાન્સિંગ, ક્રાઇંગ એન્ડ લાફિંગ. પોતાને શું અનુભવાય છે? કે પોતે એકી સાથે હસી રહ્યા છે, ડાન્સ કરી રહ્યા છે અને રડી પણ રહ્યા છે. એવરીવન હેઝ અ રીઝન ટુ બી લીવ. દરેક પાસે રીઝન હોવું જોઈએ. શું? જીવવા માટેનું. એવરીવન હેઝ અ રીઝન ટુ બી લીવ. દરેક પાસે કારણ હોય છે જીવવા માટેનું. મે બી ધીસ વોઝ માઇન. અને કદાચ તેથી આ શું હશે? મારું હશે. કયું? ટુ સ્કેલ ધ માઉન્ટ એવરેસ્ટ. માઉન્ટ એવરેસ્ટને સર કરવાનું. ધ ફર્સ્ટ ફિમેલ એમ્પ્યુટી who scaled the Mount Everest. પહેલી પ્રથમ અપંગ સ્ત્રી જેણે માઉન્ટ એવરેસ્ટ સર કર્યો, એનું રીઝન હશે જીવવા માટેનું, એવું અરુણિમા કહે છે. આઈ હેલ્ડ માય ફ્લેગ. મેં ધ્વજને હાથમાં લીધો, આપણા ઇન્ડિયાનો ધ્વજ હાથમાં લીધો. રાઇઝડ બોથ માય હેન્ડ્સ
હાઈ અપ ટુ ધ રજિસ્ટર માય કન્ટ્રીઝ રેકોર્ડ. અને મારા બંને હાથ ઊંચા કર્યા અને હાથમાં ધ્વજ લઈ અને મારા દેશનો નામ રેકોર્ડ ને રજીસ્ટર કરવા માટે બંને હાથ ઊંચા કર્યા. એટલે કે she became the first female woman amputee who scaled Mount Everest. પહેલી પ્રથમ અપંગ સ્ત્રી જેણે માઉન્ટ એવરેસ્ટ ને સર કર્યું. સો વિદ્યાર્થી મિત્રો, આ હતી ધ સ્ટોરી ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ ઓફ અરુણિમા સિન્હા. અરુણિમા સિન્હાની એક તળેટીથી લઈને છેક શિખર સુધી, વિશ્વનું સૌથી ઊંચું શિખર સર કરવાની જે એક અદ્ભુત આશા, હોપ અને કરેજની આ જે કથા છે, જેણે પોતાના શબ્દોમાં વર્ણવી છે, એ તમે અહીંયા જોઈ. આઈ હોપ કે યુ અન્ડરસ્ટેન્ડ ધીસ ચેપ્ટર વેરી વેલ. આ ચેપ્ટર તમને સારી રીતે સમજાઈ ગયું છે. સો સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો. ઓકે, બાય.